ભાગવત રસામૃત શ્રીમદ ભાગવત રસામૃત પેજ નંબર 313. આજે આપણે સ્ટાર્ટ કરીએ. પાપનો આરંભ આગથી થાય છે. ભક્તિનો આરંભ પણ આગથી જ થાય છે. પાપથી પતન થાય છે. ભક્તિથી જીવન સુધરે છે. સુખદેવજી મહારાજ રાજાને સાવધાન કરે છે. અજામિલ પછી તો વેશ્યાને ઘેર જતો, માતા પિતાને મારતો, ઘરનું ધન વેશ્યાને આપતો, વિષ્ણુદૂતોને યમદૂતોને એની કથા સંભળાવે છે. મહારાજ, એ તો હિન જાતિ વેશ્યા છે, આ બ્રાહ્મણ છે, ચોરી કરે છે, એણે અનેક બ્રહ્મ હત્યાઓ કરી છે. એમ રાજાની આજ્ઞાથી અમે એને પકડવા આવ્યા છીએ. યત્ર દંડન સુધી હતી, અમે એને પકડીને યમપુરીમાં લઈ જઈશું. એને સજા થશે. અમારે તે જરા પણ અન્યાય નથી. વિષ્ણુદૂતોએ કહ્યું છે કે અજામિલે પાપ કર્યું છે, તે તમે જાણો છો, તો અજામિલે પાપનું થોડું પ્રાયશ્ચિત પણ કર્યું છે, તે તમે જાણતા નથી. હમણાં નારાયણ 2 વાર બોલ્યો, તેના પાપનું પ્રાયશ્ચિત થયું છે. યમદૂતોએ કહ્યું, મહારાજ, આ નારાયણ બોલ્યો, પણ તે કંઈ વૈકુંઠ નારાયણનું નામ એને નથી લીધું. એને તો ઘરમાં નારાયણ નામનો દીકરો છે. તે પોતાના પુત્રને નારાયણ કહીને બોલાવતો હતો. એવું વિષ્ણુદૂતોએ કહ્યું. અજ્ઞાનદ અથવા જ્ઞાનદૂત મસ્તલોક નામ એ તો સંકીર્તત ધર્મદ કુશોદય દેધો યથાનલ. અજ્ઞાને અથવા જ્ઞાને ઉત્તમ શ્લોક નામના કીર્તનો બાળતા પાપો યથા અગ્નિ ઇંધને બધા. પુત્રના નિમિત્તથી પણ નામ તો પરમાત્માનું એના મુખમાંથી નીકળ્યું છે. એનું થોડું પાપ બળી ગયું. 12 વર્ષનું આયુષ્ય એનું બાકી છે. સંભવ છે કે હવે તે સુધરશે. નવી વસ્તુ શક્તિ જ્ઞાનમાં અપેક્ષતે. વસ્તુમાં રહેલી શક્તિ કામ કરે છે. તેનું જ્ઞાન હોય કે ન હોય, અજાણતા પણ પગ અગ્નિ પર પડે તો અગ્નિ તો પગને બાળે જ છે. આમ એણે ભગવાનનું નામ લીધું છે. અજાણતા પણ પરમાત્માનું નામ મુખમાંથી નીકળે છે, તોય લાભ થઈ જાય છે. ઉતાવળથી કરેલું ભોજન સ્વાદ આપતું નથી, પણ ભૂખને તો ચોક્કસ મારે છે. શાંતિથી સ્મરણ સાથે પ્રભુના નામનો જપ કરે એ તો બહુ ઉત્તમ છે. પણ કોઈનું મન વ્યગ્ર છે, વ્યગ્ર હોવા છતાં પરમાત્માનું નામ લે તો થોડોક ફાયદો જરૂર થાય. રસ્તે જતાં ઠોકર વાગે તો હાય કરો નહીં, હરી હરી શ્રી રામકૃષ્ણ બોલો. પ્રેમથી ભગવાનના નામનો જપ કરો તો દુઃખની અસર ઓછી થાય. ઘણા ભાગના લોકો દુઃખમાં હાય બહુ કરે છે. જે બહુ હાય કરે છે તે અંતકાળમાં પણ હાય કરતો જાય છે. ભગવાનની કથા સાંભળ્યા પછી હાય કરવાનું છોડી દેજો. બને તો નિયમ કરો, ગમે તે થાય મારે હૈયું બાળવું નથી, હું ભગવાનના નામનો જપ કરીશ. હરી બોલવાની ટેવ પાડો. કેટલાક લોકો બહુ ઉદાર હોય છે, વાપરે છે ત્યારે 1000 વાપરે છે, પણ આ હિસાબ કરવા બેસે ને અને 200-500નો હિસાબ ના મળે તો 2-4 દિવસ સુધી હૈયું બાળે છે. અરે હિસાબ ના મળે તો શું હૈયું બાળવાનું? મને સમજાવો કે અન્યાયનું ધન ઘરમાં આવ્યું હશે, તે સડો પ્રભુએ બહાર કાઢ્યો છે. સારું થયું, મારે હૈયું બાળવું નથી. કેટલીક માતાઓને એવી ટેવ હોય છે, ઘરમાં થોડું કંઈ નુકસાન થાય તો હૈયું બાળે છે. ઘરમાં કામ કરતા હોય ને દૂધનો ઉપરો આવી જાય, થોડું દૂધ અગ્નિમાં પડે તો હાય કરવા લાગે છે. હાય પેલી ઉપરની બધી મલાઈ ગઈ. અરે મલાઈ ગઈ, તું તો નથી ગઈ ને. હૈયું બાળશો નહીં. ગમે તેવો પ્રસંગ આવે, પરમાત્માનું નામ છોડશો નહીં. વિષ્ણુદૂતોએ કહ્યું છે, પરમાત્માનું નામ અજામિલના મુખમાંથી નીકળ્યું અને થોડું પાપ બળ્યું અને તમે છોડો. યમદૂતો યમરાજા પાસે ગયા છે, એને તમે છોડો. યમદૂતો યમરાજ પાછળ ગયા છે. યમરાજા ભગવાન નામનો મહિમા જાણે છે. યમરાજે યમદૂતોને કહ્યું, જીવવાના વખતે ભગવત ગુણો મર્દર્ય ચેતસ્વન સ્મરણથી તચ્ચારણમ વિંદનમ કૃષ્ણાયનો નમતી અક્ષીર એકાદપી તાન નદ્વે મસતો અકૃત વિષ્ણુ કૃતયાન. જીવવાના જેની ભગવત ગુણ નામ ગાય, ના ચિત જેનું પ્રભુ પદ ધ્યાય, ના શીર્ષ જેનું નમતું કદી કૃષ્ણ સ્વામી. લાવો અહીં અધમના હરિ ચર્ચતા છે. આમ વિષ્ણુદૂતોએ અજામિલને છોડાયો છે. અજામિલ પથારીમાં પડ્યો બધું જોવે છે. આ મને મારવા માટે આવેલા. આજે હું મરવાનો હતો, પણ નારાયણ બોલ્યો પછી આ 2 જણા મને છોડાવવા આવ્યા. હું બચી ગયો. અતિ પાપીના જીવનમાં પણ એવો કોઈ બનાવ બની જાય તો તે જલ્દી સુધરી જાય છે. અતિ પાપી મહાન ભગવત બની જાય છે. આજે અજામિલને કરેલ પાપ માટે પસ્તાવો થયો છે. બ્રાહ્મણ થઈને મેં આવું પાપ કર્યું, ધિક્કાર છે મને. અને તે રડવા લાગ્યો. કેટલાક લોકો પાપ કરે છે ત્યારે તેમના મનમાં ખટકો લાગે છે, આ ઠીક નથી કર્યું.
પણ પછી મને સમજાવે છે કે પાડોશના ઘરે તો લોકો બહુ પાપ કરે છે, એના કરતાં તો હું ડાયો છું. પાપને સાધારણ સમજવું નહીં. સાધારણ પાપ પણ બહુ અનર્થ કરે છે. પાપ કર્યા પછી હૃદયથી પસ્તાવો થવો જોઈએ. અજામિલને આજે પશ્ચાતાપ થયો છે. મેં ભૂલ કરી. ભગવાન મને કૃપા કરીને આ મંદ વાળમાંથી હું ઉઠું તો મારું જીવન ભગવાનને જ અર્પણ કરું. હવે પાપ નહીં કરું. હવે કોઈ પ્રવૃત્તિ નહીં કરું. આખો દિવસ ભક્તિ જ કરીશ. અજામિલની એવી તીવ્ર ભાવના છે. જીવનમાં સાચા સંતોની સેવા કરેલી આજે સફળ થઈ. એનું અપમૃત્યુ ટળ્યું. આજે એનું જીવન સુધર્યું છે. અજામિલનું શરીર સારું થયું. પછી તે ઘરમાં રહ્યો નહીં. ઘર છોડી તે ગંગા કિનારે ગયો. જીર્ણ મંદિરમાં રહેવા લાગ્યો. આખો દિવસ ઓમ નમો નારાયણ મંત્રનો જપ કરે છે. હવે બોલતો નથી. તે આંખ ઊંચી કરીને કોઈની સામે જોતો નથી. બહુ ભૂખ લાગે ત્યારે મધુકરી કરવા જાય છે. મધુકરીમાં જે કંઈ મળે તે ગંગાજીમાં બોળે. જળ દેવતાનો સ્વાદ આપે. અન્ન શુદ્ધ કરે. એકવાર ખાય. ભોજન બહુ સરસ હોય તો ભૂખ કરતાં વધારે ખવાય છે. ભોજન નીરસ હોય તો પેટમાં જેટલી ભૂખ હશે એટલું જ ખવાશે. જેનું ભોજન નીરસ છે એનું ભજન સરસ થાય છે. સ્વાદ અને વાદ આ બે છોડી એ ભક્તિ કરી શકે છે. લૌકિક સ્વાદમાં જેનું મન ફસાયું છે તે ભક્તિ કરી શકે નહીં. સ્વાદ છોડો, વાદ છોડો, તો જ ભક્તિ સુધરશે. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, પોતાનો જ કક્કો ખરો, વાદ વિવાદ કરવો નહીં. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, ભૂખ અને તરસ આ રોગ છે. અન્ન અને જળ એ દવા છે. દવા કડવી હોય તો પણ માનવ કેટલી ખાય છે. કડવી દવા હોય તો ખાધા વિના છૂટકો જ ન હોય. એટલી જ દવા ખવાય. માનવ